તો હવે આપણે ચેપ્ટર ચાલુ કરીએ 9, બરાબર. આ ચેપ્ટરમાં શું છે ખબર, મ્યુનિસિપલ ફંડ વિશે છે અને અધર ફંડ. એટલે કેવું કે મ્યુનિસિપલ ને પોતાનું એક ફંડ ભંડોળ બનાવે છે, જેમાં બધા પૈસા અને એ બધું આવશે. એમાં ને અલગ અલગ ફંડ આવશે. આની પછીના અમુક ચેપ્ટરોમાં ને એક ફંડ કેવી રીતે યુઝ કરે છે, બરાબર. સ્પેશિયલ ફંડ શું છે, ઓલા ફંડ શું છે, બધા અલગ અલગ ટાઈપના ફંડ આવશે, બરાબર. તો આપણે એ જોઈએ અત્યારે. તો સ્ટાર્ટ કરીએ. હા, હવે કલમ ક્યાંથી 81ની કલમ સુધી આપણે જોઈ લીધું. ગઈ 8મા ચેપ્ટરમાં શું હતું કે મ્યુનિસિપલ જમીનનું સંપાદન એ બધું કઈ રીતે કરે છે, વિવાદો થાય તો શું કરે, બરાબર. અને 7મા ચેપ્ટરમાં શું હતું, કરારો ને એના વિશે હતું, બરાબર ને. યાદ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો તો જ આ યાદ રહેશે એવું છે. ઓકે, તો 82નું ચેપ્ટર, 82ની કલમ, મ્યુનિસિપલ ફંડોનું ગઠન એટલે કોન્સ્ટિટ્યુશન કેવી રીતનું છે. મ્યુનિસિપલ ફંડ કયા કયા નાણાં જમા થાય છે તેની યાદી આ કલમમાં આપવામાં આવી છે. નીચેની તમામ રકમો ભેગી કરીને એક ફંડની બનાવવામાં આવે છે. આ બધી નીચે હમણાં આપણે જોઈશું કઈ કઈ રકમ છે બનાવવામાં આવે છે, જેને મ્યુનિસિપલ ફંડ કહેવામાં છે, જે કોર્પોરેશન ટ્રસ્ટ તરીકે સાચવે છે, બરાબર ને. કરારો કે કાયદા હેઠળ મળતા નાણાં, બરાબર. કરારો કે કાયદા હેઠળ આ એક્ટ અથવા અન્ય કોઈપણ કાયદા હેઠળ કોઈપણ કોન્ટ્રાક્ટ હેઠળ જે કોર્પોરેશનને મળે તે તમામ પૈસા મિલકત અને નિકાલમાંથી આવક. મ્યુનિસિપલ પ્રોપર્ટી વેચવાથી અથવા તેના નિકાલથી થતી કોઈપણ આવક, બરાબર. મિલકતનું ભાડું, બરાબર. એટલે કોર્પોરેશનની મિલકતમાંથી આવતું તમામ ભાડું, ટેક્સની આવક. આ એક્ટ હેતુ વસૂલવા માટે આવતા તમામ કરો, જે આગળ આવશે કર ને બધું એ. ફી અને દંડ, તમામ કાનૂની જોગવાઈઓ, બાયલોઝના નિયમ હેઠળ વસૂલવામાં આવતી ફી અને દંડ, બરાબર. હવે એક પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ, આ જ એક્ઝામમાં પૂછાશે. બધું વાંચી જશો પણ એક શું કે કોર્ટ દ્વારા લાદવામાં આવેલો દંડ એ મ્યુનિસિપલ ફંડમાં થતો નથી. યાદ રાખજો. ક્વેશ્ચન આવી રીતે પૂછશે. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે કેમ કૌંસમાં આપ્યું આપણે જોઈએ નહીં. આમાં શું લખ્યું કે કોર્ટ દ્વારા જે પણ દંડ લાદવામાં આવશે એ મ્યુનિસિપલ ફંડમાં જશે. આપણે જ્યારે જોઈએ ને તો આપણને એવું લાગશે કે આ જતો હશે, પણ નહીં જતો, બરાબર ને. એટલે આમાં શું કોઈ લેન્ડ ડિસ્પ્યુટ કે કંઈ બી રિલેટેડ ને દંડ થયો હોય કોર્પોરેટ આનામાં રિલેટેડ, તો પછી એ એમાં જમા નહીં થાય, એ રાજ્ય સરકારના જે ભંડોળ હોય ને એમાં જમા થાય છે. તો એ કોર્ટ દ્વારા લાદવામાં આવેલો દંડ એ મ્યુનિસિપલ ફંડમાં જમા થતો નહીં. ગુનાઓનું સમાધાનની રકમ, વળતર સ્વરૂપે અથવા ગુનાઓનું સમાધાન કર્યું હોય આ પછી સમજૂતી દંડ વસૂલે તો તે નાણાં પણ સરકારી અથવા ખાનગી હોય, સરકારની જાહેર સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ તરફથી મળતી ગ્રાન્ટ, ડિપોઝિટ, રોકાણોનું વ્યાજ, કોર્પોરેશનના નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જે વ્યાજ મળે, નફો મળે એ બધું. એટલે આ બધું ભેગું થઈને એક મ્યુનિસિપલ ફંડ બને છે. હવે 83માં શું છે, ફંડ મેળવવું અને બેંકમાં જમા કરાવવું. કોણ નાણાં સ્વીકારશે? મ્યુનિસિપલ ફંડ જમા થવા પાત્ર તમામ નાણાં કમિશનર દ્વારા સ્વીકારવામાં આવશે. બેંક ખાતું ક્યાંથી ખોલાવવું? આ નાણાં તાત્કાલિક નીચેના બેંકોમાંથી. ધ અકાઉન્ટ ઓફ મ્યુનિસિપલ ફંડ ઓફ, ધારો કે અમદાવાદ સિટી તો અમદાવાદ, બરાબર. ધ અકાઉન્ટ ઓફ મ્યુનિસિપલ ફંડ ઓફ અમદાવાદ ના નામ ઉપર જમા રહેશે. લાઈક એક્ઝામ્પલ છે, અમદાવાદ જે સિટી હોય, બરાબર, બરોડા તો બરોડા હોય. ભાઈ ઇમ્પેરિકલ બેંક ઓફ ઇન્ડિયા, ઇમ્પેરિકલ બેંક હાલ SBI થઈ ગઈ છે, બરાબર, યાદ રાખજો. ઇમ્પેરિકલ બેંક, કોઈ પણ શેડ્યુલ બેંક અથવા મંજૂર થયેલી સરકારી બેંક, આ ત્રણમાં નાણાં જમા થશે, બરાબર. ક્યાં ખાતું ખોલાવો નહીં. હવે કેસ રાખવાનો નિયમ, રોજબરોજના નાણાં ચૂકવણી માટે કમિશનર સ્થાયી સમિતિના નિર્દેશથી આધીન રહીને રોજ જરૂરી રોકડ સિલ્ક પોતાની પાસે રાખી શકે છે, પણ એની મર્યાદા હોય છે, બરાબર ને. કે કેટલા રાખવા, એવું હોય કે 1 લાખ રૂપિયા સુધીની રોકડ સિલ્ક રાખી શકે છે. કદાચ આગળ આવશે, હું તમને બતાવી દઈશ. સરકારી બેંકની મર્યાદા, સરકારી બેંકમાં કેટલી રકમ જમા કરે તેની લિમિટ રાજ્ય સરકાર નક્કી કરે છે. યાદ રાખજો, કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. કોર્પોરેશન નથી કરતું, રાજ્ય સરકાર નક્કી કરે છે. રાજ્ય સરકાર નક્કી કરે છે. ઓકે, તો હવે 84 ફંડમાંથી નાણાંનો ઉપાડ અને ચેક સહીની પ્રક્રિયા. મ્યુનિસિપલ ફંડમાંથી ગમે તેટલા પૈસા ઉપાડી શકાતા નથી, તે માટે કડક બેંકની નિયમ હોય છે. ચેક પર ડબલ સહીની જરૂરિયાત. યાદ રાખજો, કોની સહી રહે છે, બરાબર. આ બી પૂછાઈ શકે. ચેક પર ડબલ સહીની જરૂરિયાત 84 આપ્યું છે. બેંકમાંથી નાણાંના ઉપાડ માટે ચેક પર 2 પ્રકારની અધિકારીની સહી ફરજિયાત છે. પહેલું શું, ચીફ એકાઉન્ટન્ટ અથવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ, બરાબર ને. ચીફ એકાઉન્ટન્ટ અથવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ, ચીફ એકાઉન્ટન્ટ અથવા ડેપ્યુટી, અને બીજી સહી રહેશે કમિશનરની અથવા ડેપ્યુટી કમિશનરની. એટલે કોની સહી રહેશે? ચીફ એકાઉન્ટન્ટ અથવા ડેપ્યુટી એકાઉન્ટન્ટ, કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર અથવા આસિસ્ટન્ટ કમિશનરની પણ સહી ચાલશે, બરાબર. 100થી વધુનો ખર્ચ ફરજિયાત ચેકથી, એટલે કોર્પોરેશનમાં કરવામાં આવતી થતી 100 રૂપિયાથી વધુની ચૂકવણી ફરજિયાતપણે
ઉપર જણાવેલ સહી દ્વારા ચેક દ્વારા કરવામાં આવશે. અન્ય કોઈપણ રીતે જેમ કે રોકડથી ચૂકવણી કરી શકાશે નહીં. સ્થાયી સમિતિની આ મર્યાદા વધારી શકે છે, એટલે 100 રૂપિયાની લિમિટ વધારી શકે છે. હવે રોકડ અછત વખતે ઉપાડ. કલમ 84(2) જોયું કે 100 રૂપિયાથી વધુનો ખર્ચ ચેકથી કરવો પડે છે, પરંતુ તેનાથી ઓછી કિંમત ચૂકવણી રોકડથી કરવા માટે કમિશનર પાસે પૂરતી રોકડ તેઓ રોકડમાં વધુમાં વધુ 2000 રૂપિયા સુધીનો સેલ્ફ ચેક નાખીને બેંકમાં નાણાં ઉપાડી શકે છે. એટલે કેવું હોય કે 100થી વધુ ખર્ચ ચેકથી કરવો, પરંતુ ઓછી કિંમતની ચૂકવણી રોકડથી કરવા માટે કમિશનરે જે કેશ જોઈએ ને એ વધુમાં વધુ 2000નો ચેક બનાવી સેલ્ફમાં 2000 રૂપિયા કેશ ઉપાડી શકે છે. બરાબર, 2000થી વધારે ન ઉપાડી શકે. અત્યારે તો કદાચ લિમિટ બદલાઈ ગઈ હશે, આ જૂની લિમિટો છે બધી. અત્યારે હવે હજી કોઈ એવું નિયમ અપડેટ આવ્યું નથી. મેં લેટેસ્ટ જોયું છે, પણ આમાં અત્યારે હજી 2000 વાળું જ લખ્યું છે. 85ની કલમ. શહેર બહાર નાણાં જમા કરાવવા. વહીવટી સરળતા કે સગવડતા માટે જો કોઈ જરૂર જણાય તો કમિશનર મ્યુનિસિપલ ફંડનો કોઈ ભાગ, બરાબર, બિયોન્ડ ધ સિટી આવી કોઈ બેંકમાં કે એજન્સીમાં મોકલીને ડિપોઝિટ કરી શકે છે. એટલે આમાં કેવું હોય તો એનું કારણ બી કે શહેરની બહાર નાણાં જમા કરાવવાનું એનું કારણ કે જ્યારે જરૂર પડે ને તો ડાયરેક્ટ પછી ને એ બેંકમાંથી જ એ જે શહેરની બહારના કામ માટે જે પૈસા જરૂર પડે ને એમાં ટ્રાન્સફર કરી શકાય. એટલા માટે એક્ઝામ્પલ આ માટે કમિશનર સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. બરાબર, સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. એટલે શેના માટે? બાર બેંક ખાતું ખોલવાનું. 86 બજેટ ગ્રાન્ટનો પ્રતિબંધ અને કટોકટીનો અપવાદ. શું છે કે બજેટમાં જે કામ માટે જોગવાઈ હોય તેનાથી ખર્ચ કરી શકાય છે. કરંટ બજેટ ગ્રાન્ટ. ચાલુ નાણાકીય વર્ષનું મંજૂર બજેટ માટે પૂરતું બેલેન્સ ઉપલબ્ધ ન હોય તો કમિશનર ફંડમાંથી કોઈપણ ચૂકવણી કરી શકતા નથી. એટલે પૈસા બરાબર હોવા જોઈએ, ના હોય તો પણ અપવાદ છે અમુક કે ક્યારે પૈસા યુઝ કરી શકો તમે. જરૂર જેટલે બજેટમાં પૈસા હોય ને એટલા તમે વાપરી શકો, વધારેનો યુઝ કરી શકો. બરાબર, અપવાદમાં શું છે? નીચેની પરિસ્થિતિમાં બજેટમાં મંજૂરી ન હોય તો પણ કમિશનર તાત્કાલિક ચૂકવણી કરી શકે. તાત્કાલિક જરૂરી કામ, જેમ કે કલમ 90 આગળ આવશે. જાહેર સેવાઓ માટે અતિ આવશ્યક કામ હોય એ કરી શકે. ટેક્સ રિફંડ. ભૂલથી વધારે લેવાયેલા વેરાઓ લોકોને પાછા આપવામાં આવે તો પણ એ કરી શકે. ડિપોઝિટ પરત કરવી. કોન્ટ્રાક્ટરને ડિપોઝિટ અથવા ભૂલથી જમા થયેલા નાણાં પરત કરો. વળતરની ચૂકવણી. કાયદાકીય રીતે ચૂકવણી થતું નુકસાનીથી વળતર ચૂકવવું. કટોકટીનો ખર્ચ. કલમ 67(3) અને 319 હેઠળ આપત્તિ સમયે કરેલો ખર્ચ. 67(3) બી આપણે ખબર છે. 66 આપણે ઓલું જોયું હતું મરજિયાત કામો, અને 67 કટોકટીના કામો જોયા હતા. કટોકટીમાં બજેટ બહારની કાનૂની ખર્ચની પ્રક્રિયા. જ્યારે કોઈ આ કેવી રીતે પ્રોસેસ થાય? જ્યારે કોઈ કટોકટીના ખર્ચના કારણે બજેટ બહારનો ખર્ચ કરવાનો હોય તો કાયદાકીય નીચે મુજબ પ્રક્રિયાનું પાલન કરવું. પહેલો ખર્ચ કરવો. કલમ 82 હેઠળ કમિશનર બજેટ ગ્રાન્ટની પૂર્વ મંજૂરી વગર કટોકટીના કામો, વળતર ચૂકવણી, ટેક્સ રિફંડ મ્યુનિસિપલ ફંડમાંથી તાત્કાલિક નાણાં વાપરે છે. બરાબર, તાત્કાલિક રિપોર્ટિંગ. આ કેવી રીતે પ્રોસેસ થાય છે? પહેલાં શું થયું? ખર્ચ થયો તો કમિશનરે ખર્ચ કર્યો, પછી તાત્કાલિક રિપોર્ટિંગ 87 હેઠળ. આવા બજેટમાં બહારનો ખર્ચ કમિશનરે આખી બાબત, વિગતો અને સંજોગો તાત્કાલિક સ્થાયી સમિતિને ફરજિયાત જણાવવાની રહેશે. બજેટ સર્વે કરવું. સ્થાયી સમિતિ આ વધારાના ખર્ચને કાનૂની રીતે માન્ય કરવા બજેટમાં ફેરફાર કરે તો પ્રપોઝલ 101 હેઠળ બજેટમાં સુધારો કરવાની ભલામણ કરે છે. બરાબર ને? 3 પ્રોસેસ છે. એટલે બજેટમાં જે પણ કાનૂની ખર્ચ, વધારાના ખર્ચ છે એને સર્વે કરવાનું ટ્રાય કરશે. હવે 88 મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ. મ્યુનિસિપલ ફંડના નાણાંના એક્ટના અમલ કરવા માટે તમામ જરૂરી ખર્ચ માટે વાપરી શકાય છે. નીચેનો મુજબ સમાવેશ થાય છે. વાર્ડ સિલેક્શન. કોર્પોરેશન દરેક વાર્ડની ચૂંટણીનો તમામ ખર્ચ મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય ને એના માટે લખ્યું જોઈએ. મ્યુનિસિપલ ફંડના નાણાંનો એક્ટનો અમલ માટે જરૂરી તમામ ખર્ચો નીચે મુજબ વાપરી શકાય છે. એટલે વાર્ડ સિલેક્શન, એટલે જે ચૂંટણીનો ખર્ચ હોય એના માટે. કમિશનરની સલાહ. મ્યુનિસિપલ ફંડના કમિશનર પગાર, ભથ્થા, જોઈનિંગ અલાઉન્સ, લીવ, પેન્શન, કન્ટ્રીબ્યુશન જે પણ રાજ્ય સરકારનું ચૂકવણું થાય. બરાબર, હજી આગળ આવશે પાછા આવી જાય કાર્યો બીજા સી નહીં, પણ અત્યારે કોઈ થોડું આ જોઈ લઈએ. કેટલી 2000 સુધી લિમિટમાં તમે સેલ્ફ ચેક ઉપાડી શકો છો. શહેરની બહાર તમે 85ની કલમ પ્રમાણે બહાર નાણાં મોકલવા માટે જરૂરી હોય તો બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. કોઈપણ કરંટ બજેટ વગર કોઈપણ ખર્ચ કરવા પર પ્રતિબંધ છે. કમિશનરની સમિતિને તાત્કાલિક જાણ કરવી પડે જો બજેટ બહાર ખર્ચ થાય તો. વોર્ડની ચૂંટણીનો ખર્ચ હોય મ્યુનિસિપલ ફંડમાંથી ચૂકવવામાં આવે છે. હવે બાકીના ઓલા જે આપણા મ્યુનિસિપલ ફંડનો ક્યાં યુઝ થાય ને તો કર્મચારીનો પગાર અને નિવૃત્તિ ભથ્થા. બરાબર,
એટલે એમાં શું જે પણ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટરી, નિવૃત્તિ સમય મળતી એકસાથે રકમ અથવા દયાજનક ભથ્થા બધું કમ્પન્સેશન અવલંબન. એ કમિશનરની વહીવટી ખર્ચ. કમિશનર પોતાની ફરજ બજાવવા માટે તમામ ખર્ચ કરેલા હોય ચૂકવેલા વળતર એ બધું. પ્રાથમિક શિક્ષણ ગ્રાન્ટ. બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 મુજબ 44 હેઠળ પ્રાથમિક શિક્ષણ ફંડ માટે ચૂકવવામાં થતી રકમ. બરાબર. પછી મકાન બંધન લોન. નિયમો અનુસાર મકાન બાંધકામ માટે આપવામાં આવતી લોન, અદાલતના આદેશો, કોમ્પ્રોમાઇઝ નાણાં, રાજ્ય સરકાર ચૂકવણીમાં થતી કોઈ પણ રકમ. બરાબર. અદાલતે આદેશ આપ્યો હોય કે ભાઈ આમાં તમારે પૈસા ભરવા પડશે તો એ બધું બરાબર. કોર્પોરેશનની કમિશનર, ડેપ્યુટી કમિશનર વિરુદ્ધ કોઈ સિવિલ ક્રિમિનલ કોર્ટ પસાર કરેલી અથવા ઓર્ડર હેઠળ ચૂકવવામાં થતી રકમ 781 હેઠળ કાનૂની કેસ થયેલા પેટે રકમ. બરાબર. પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ. જાહેર સંસ્થાઓને અપાતું આર્થિક યોગદાન, ટ્રાફિક સાઇનમાં જે પણ પૈસા ખર્ચ થાય એ બધું. હવે મ્યુનિસિપલ ફંડ ક્યાં ખર્ચી શકાય છે બીજું? ભૌગોલિક મર્યાદા. એટલે કેટલા લિમિટમાં તમે કેટલા સુધી ખર્ચ કરી શકો. સામાન્ય રીતે મ્યુનિસિપલ તમામ ખર્ચ માત્ર શહેરની હદની અંદર જ કરી શકાય છે. જો શહેરની બહાર ખર્ચ કરવો હોય તો કોર્પોરેશન કુલ કાઉન્સિલના ઓછામાં ઓછા અડધાની બહુમતી જરૂરી છે. યાદ કરજો, અડધાની બહુમતી જરૂરી છે. કુલ કાઉન્સિલ ઓછામાં ઓછા અડધાની બહુમતી જરૂરી છે. બરાબર ને? તો જ તમે આ જે શહેરની બહારના કામ કરી શકો. હવે 90 કલમ 90 જાહેર સેવાઓ માટે તાત્કાલિક કામો અને વળતર. જો રાજ્ય સરકાર કોઈ અધિકૃત અધિકારીઓ કટોકટીના સમયે કોઈ કામ તાત્કાલિક કરવાનું જણાવે તો તેની પ્રક્રિયા નીચે મુજબ ગોઠવાયેલી છે. 1. લેખિત માંગણી. રાજ્ય સરકાર કાનૂની આદેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકૃત અધિકારીઓ કમિશનરને જાહેર હિતમાં કોઈપણ તાત્કાલિક કામ કરવા માટે લેખિત માંગણી કરી શકે છે. આમાં શું પ્રોસેસ કઈ રીતની? જો રાજ્ય સરકાર કોઈ અધિકૃત વ્યક્તિ કટોકટી સમયે કોઈ તાત્કાલિક કામ કરવાનું જણાવે તો નીચે મુજબ લેખિત માંગણી. રાજ્ય સરકાર કાનૂની આદેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકૃત અધિકારીઓ કમિશનરને જાહેર હિતમાં કોઈ એક તાત્કાલિક કામ કરવા માટે લેખિત માંગણી કરી શકે છે. હવે શું કામ ચલાવ ચૂકવણી મ્યુનિસિપલ ફંડમાંથી. કામ ચલાવ ચૂકવણી કામ થશે મ્યુનિસિપલ ફંડમાંથી. તો કમિશનર નિયમિત વહીવટ ખોરવાયા વગર તેના માટે કામ ચલાવ ચૂકવણી કરી શકે. સરકાર દ્વારા વળતર ચૂકવવાનું. સરકાર પરત ફંડ આપશે. આ કામ પાસે થયેલો તમામ ખર્ચ, રોકાયેલા સ્ટાફનો પગાર રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત ચૂકવવામાં આવશે. તે નાણાં મ્યુનિસિપલ ફંડમાં પાછા જમા થઈ જશે. એટલે આમાં શું હતું કે જાહેર સેવા માટે આપણે કોઈ પણ તાત્કાલિક કામ કરવું હોય બરાબર, અમુક ફેરે તો સરકાર એનો આદેશ આપે તો એ પૈસા પહેલાં મ્યુનિસિપલ ફંડમાંથી યુઝ થશે, પછી સરકાર એને આપી દેશે અને એના માટે સરકાર શું કરશે કે અધિકૃત વ્યક્તિઓને નિર્ણય આપશે. પછી શું થાય, પૈસા પાછા ફંડમાં આવતા રહેશે અને સામાન્ય સભાનો અહેવાલ તાત્કાલિક એટલે લેખિત માંગણી મળ્યા બાદ કમિશનર તેની નકલ પોતે લીધેલા પગલાં અહેવાલો તાત્કાલિક કોર્પોરેશન એટલે કે જનરલ બોર્ડને મોકલવાનું રહેશે. જે પણ નિર્ણય લીધા એ પછી એને જનરલ બોર્ડ. આમાં શું આ જે પોઈન્ટ છે ને આમાં યાદ રાખજો, આમાં જે સામાન્ય સભાનો અહેવાલ એ પોઈન્ટ છે, પછી તાત્કાલિક એની તાત્કાલિક અસર ને એ બધું લાઇનમાં લખ્યું છે. મેં 4 પોઈન્ટ અલગ બહાર દીધું છે, ક્રોનોલોજીકલ ઓર્ડરમાં બતાવી દીધું એટલે શું તમને યાદ રહે કે હા શું છે. હવે શું એ ડિક્રી કલમ 88 કોર્પોરેશન હેદાન રૂએ કમિશનર વિરુદ્ધ થયેલા કેસની ચૂકવણી મ્યુનિસિપલ ફંડમાંથી થાય છે. પછી હદ બહાર ખર્ચો બરાબર, જાહેર સભાઓનું તાત્કાલિક કામો રાજ્ય સરકાર લેખિત ઓર્ડર દ્વારા કમિશનર કામ શરૂ કરી શકે છે. પછી તાત્કાલિક કામો બરાબર, આ ખર્ચ તમામ રાજ્ય સરકાર ભોગવશે બરાબર. તાત્કાલિક કામોનો અહેવાલ તો એ કોને આપવાનો? કોર્પોરેશનને આપવાનો રહેશે. અને સ્પેશિયલ ફંડનું ગઠન 91માં કોર્પોરેશન નિયમ અનુસાર ખાસ હેતુ માટે વિશેષ ફંડ બનાવી શકે છે. અહીંયા આપેલું નથી પણ કોર્પોરેશન પોતાના કામ માટે એક 91ની કલમમાં એવું આપ્યું કે કોર્પોરેશન 91ની કલમ કદાચ ભૂલી ના જતા, યાદ કરી રાખજો. તો મેં રહી ગયું છે મારું, હું તમને યાદ કરું. 91ની કલમમાં શું આપ્યું છે તો 91ની કલમ છે ને એમાં આપ્યું છે ખાસ ફંડ. એમ સરકાર હોય ને, સરકાર એ અમુક કામો કરવા માટે ને સ્પેશિયલ ફંડની રચના કરે છે બરાબર. 91ની કલમ આવી યાદ રાખજો. 91ની કલમમાં શું આપ્યું છે કે સરકાર અમુક કામ કરવા માટે સ્પેશિયલ ફંડની રચના કરે છે બરાબર. એ સ્પેશિયલ ફંડનું કામ શું હશે કે જે કામ માટે સ્પેશિયલ ફંડ બનાવે છે ને એના માટે જે પૈસા વાપરવા. એટલે એમાં શું ધારો કે હવે સમજો કે કોઈ એવું આવાસ યોજના બહાર પડી છે બરાબર સરકારે કે ભાઈ આવાસ યોજના માટે પૈસા લાવવાના છે, તો સરકાર એના માટે એક સ્પેશિયલ ફંડ બનાવશે કે આવાસ યોજના ફંડ. હવે જે પણ એમાં પૈસા હશે ને એ બધા આવાસ યોજનાના કામો માટે જ થશે, એ બીજા કામ માટે નહીં થાય. એને સ્પેશિયલ ફંડ કહેવાય બરાબર. ઓકે. હવે 92 ફાજલ નાણાંનું રોકાણ એટલે અગર વધારના પૈસા હોય તો એનું શું કરવાનું? મ્યુનિસિપલ ફંડમાં રહેલા એવા નાણાં જેનો હાલમાં નજીક ભવિષ્યમાં ઉપયોગ કરવાનો ન હોય તો રોકાણ કે ડિપોઝિટ ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા એટલે હાલની SBI અથવા કોઈપણ શેડ્યુલ બેંક અથવા કોઓપરેટિવ બેંક અથવા પબ્લિક સિક્યોરિટીમાં જાહેર જામીનગીરી સરકારી બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે.
આ તમામ રોકાણ કોર્પોરેશનમાંથી કમિશનર કરે છે, પરંતુ સ્થાયી સમિતિની મંજૂરી જો કમિશનર જ કરાર કરે, બરાબર, સ્થાયી સમિતિની મંજૂરી લેવી ફરજિયાત છે. પછી નુકસાનની જવાબદારી. આ કોઈપણ પ્રકારનું રોકાણનું નુકસાન થશે તો તેને મ્યુનિસિપલ ખાતે કરવામાં આવશે, બરાબર ને. હવે આ 93 સુધીની કલમ આપણે રાખીએ છીએ, 92 સુધીની. હિસાબો રાખવાની પદ્ધતિની બધું ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, બરાબર. ત્યાં સુધી તમે કહો તો વાંચી લેજો, પછી આ અહીંયા હિસાબોનું મેનુ જોઈ લઈએ, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી. આ ચેપ્ટર ચાલુ જ છે, કન્ટિન્યુઅસ છે, પણ બ્રેક લઈએ છીએ અને પછી આગળ ચાલુ કરીએ છીએ, બરાબર. ઓકે.